કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચાલો તો આજના લેક્ચરની શરૂઆત કરીએ. તો મેં તમને લેક્ચર મોકલેલા હતા. આઈ હોપ સો કે તમે પોટેન્શિયલ ડિફરન્સ, વર્ક ડન વગેરેથી વાકેફ થઈ ગયા છો, એ લેક્ચર જોયા હશે. તો આપણે હવે ક્વેશ્ચન તરફ આગળ વધીએ. જો એક પોઈન્ટ જે મેં ત્યાં લેક્ચરમાં પણ સમજાવેલો હતો અને અહીંયા પણ એ જ કહું છું કે ભાઈ ફિઝિક્સની અંદર ક્યારે પણ એવું નહીં સમજતા કે પોટેન્શિયલ એક્ઝિસ્ટ કરે છે. ના, ફિઝિક્સની અંદર એકલો પોટેન્શિયલ એક્ઝિસ્ટ નથી કરતો, એકલા પોટેન્શિયલનું કોઈ એક્ઝિસ્ટન્સ નથી. ફિઝિક્સની અંદર પોટેન્શિયલ ડિફરન્સ જ એક્ઝિસ્ટ કરે છે, બરાબર છે? તો આ દિમાગમાં ફિટ કરી દો. ચાહે પોટેન્શિયલ એનર્જીની વાત હોય તો બી ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી જ એક્ઝિસ્ટ કરે છે. પોટેન્શિયલની વાત કરીએ તો ચેન્જ ઇન પોટેન્શિયલ જ એક્ઝિસ્ટ કરે છે, ડિફરન્સ જ એક્ઝિસ્ટ કરે છે. પોટેન્શિયલ એનર્જી બી ડિફરન્સમાં જ એક્ઝિસ્ટ કરે છે, બરાબર છે? તો આ દિમાગમાં ફિટ કરી દો. અને કાઢવાની વસ્તુ એ કઈ રીતના નીકળી શકે તો એનો ફોર્મ્યુલા બી આપણને ખબર. ચેન્જ ઇન પોટેન્શિયલ ઇટ ઇઝ નથિંગ બટ ઇક્વલ ટુ વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ ડિવાઇડ બાય ચાર્જ, બરાબર છે? સિમ્પલ ફોર્મ્યુલા છે અને એ જ ફોર્મ્યુલાના બેઝ ઉપર તમને કોમ્પિટિટિવમાં અવારનવાર ક્વેશ્ચન્સ આવતા હોય છે. તો ચાલો શરૂઆત કરીએ આ ક્વેશ્ચનથી જોવાની. -10 વોલ્ટ સ્થિતિમાન ધરાવતા બિંદુ પાસે રહેલા 4 કુલમ વિદ્યુતભારને 20 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન ધરાવતા બિંદુ પર લઈ જવા કરવું પડતું કાર્ય જો 100 જૂલ હોય તો V કેટલો હશે, બરાબર છે? જો બધી જ વસ્તુ તમને આપેલી છે, અત્યારે ક્યાં છે? -10 વોલ્ટ સ્થિતિમાન વાળા પોઈન્ટ ઉપર, મતલબ કે ઇનિશિયલ પોટેન્શિયલ તમને આપી દીધો છે VI ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ -10 વોલ્ટ. ત્યાંથી એને ક્યાં લઈ જવાનો છે? V પોટેન્શિયલ, મતલબ કે ફાઇનલ પોટેન્શિયલ શું હોવો જોઈએ? V. મતલબ કે માની લો કે તમે VI થી VF પોટેન્શિયલ ધરાવતા પોઈન્ટ ઉપર કોઈ એક ચાર્જ 4 કુલમને અહીંયાથી અહીંયા લઈ જવા માંગો છો, બરાબર છે? કોને? 4 કુલમ ચાર્જને, બરાબર છે? 4 કુલમ ચાર્જને તમે VI થી VF પોટેન્શિયલ ધરાવતા પોઈન્ટ તરફ લઈ જવા માંગો છો, બરાબર છે? તો એના માટે કરવું પડતું કાર્ય, મતલબ કે આ જે વર્ક ડન આપેલું છે ને, વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ તમને આપી દીધું છે, ધેટ ઇઝ 100 જૂલ. સો વોટ ઇઝ ધી વેલ્યુ ઓફ V? મતલબ કે V ફાઇનલ કેટલો હોવો જોઈએ એ તમારે કેલ્ક્યુલેટ કરવાનો છે. તો સિમ્પલ લગાવો ફોર્મ્યુલા. ડેલ્ટા V ઇઝ ઇક્વલ્સ ટુ વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ ડિવાઇડ બાય ચાર્જ, ધેટ ઇઝ Q, બરાબર છે? વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ તમને આપેલું છે. ડેલ્ટા V શું થાય? V ફાઇનલ માઇનસ V ઇનિશિયલ થાય. વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ કેટલું આપેલું છે? 100 જૂલ આપેલું છે. બધી જ વેલ્યુ તમને આપી દીધી છે. જે શોધવા કીધું છે તેને આપણે ખાલી શોધવાનું છે, બરાબર છે? ચાલો ડિવાઇડ બાય Q. ચાલો તો અહીંયાથી આપણે VF શોધવાનો છે, તો એને આપણે કરતા બને ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ VI પ્લસ વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ ડિવાઇડ બાય Q. VI કેટલો છે ભાઈ? તો VI આપણી પાસે ઇનિશિયલ પોટેન્શિયલ તમને આપેલો છે -10. વર્ક ડન કેટલો આપેલું છે? 100 જૂલ. ડિવાઇડ બાય ચાર્જ કેટલો આપેલો છે? તો ભાઈ આપણને આપેલો છે 4 કુલમ. તો આ 25 ચોક 100 થઈ જશે. તો આ થઈ ગયું -10 પ્લસ 25 એટલે કેટલા આવવાના? 15. તો ભાઈ 15 વોલ્ટ. મતલબ કે હકીકતમાં જ્યારે આપણે 4 કુલમ ચાર્જને -10 વોલ્ટથી કોઈ એક એવા પોટેન્શિયલ ઉપર લઈ જતા હશું કે જેના માટે આપણે 100 જૂલ કાર્ય કરવું પડ્યું હશે, તો એવા કેસમાં આપણે એકચ્યુઅલમાં એને 15 વોલ્ટ વાળા પોટેન્શિયલ ઉપર લઈ જતા હોવા જોઈએ, બરાબર છે? આ એવું કહેવા માંગે છે, ઇન શોર્ટ બોલું તો. ચાલો તો આન્સર આવશે બી. બી ઇઝ ધી કરેક્ટ આન્સર. આગળ વધો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. 14 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા એક અવાહક ગોળાને કેટલા વિદ્યુત સ્થિતિમાનને ચાર્જ કરવો જોઈએ કે જેથી તેની પૃષ્ઠ ઘનતા 1 માઇક્રોકુલમ પર મીટર સ્ક્વેર મળે? ચાલો, કેટલા પોટેન્શિયલ સુધી એને ચાર્જ કરવો જોઈએ અને એની રેડિયસ બી તમને આપી દીધી છે. તો ગોળાનું પોટેન્શિયલ કેટલું થશે? KQ ના છેદમાં R, બરાબર છે? KQ ના છેદમાં R, જ્યાં R એની રેડિયસ છે. K ની વેલ્યુ કેટલી લખી શકીએ આપણે? 1/4 પાઈ એપ્સિલોન 0 લખી શકીએ. Q, જો અહીંયા તમને પૃષ્ઠ ઘનતા આપેલી છે, એક ગોળા માટે પૃષ્ઠ ઘનતા કેટલી હોય? સિગ્મા બરાબર પૃષ્ઠ ઘનતા કેટલી હોય? ચાર્જના છેદમાં ક્ષેત્રફળ, બરાબર છે? પૃષ્ઠ ઘનતા આપેલી છે એટલે ચાર્જના છેદમાં ક્ષેત્રફળ. તો આના ઉપરથી બોલો શું Q ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા એ લખી શકું? સિગ્મા તમને આપેલો છે, ગોળાની સરફેસ, પૃષ્ઠ એટલે સરફેસ થાય ને, સરફેસ એરિયા કેટલો થાય ગોળાનો? 4 પાઈ આર સ્ક્વેર થાય. તો આને હું શું લખી શકું? ઇટ ઇઝ નથિંગ બટ 4 પાઈ આર સ્ક્વેર ટાઈમ્સ સિગ્મા થાય, બરાબર છે? સિમ્પલ વસ્તુ છે. તો ભાઈ એ ગોળા ઉપરનો ચાર્જ જે Q છે તેને હવે હું શું લખી શકું? ઇટ ઇઝ નથિંગ બટ 4 પાઈ આર સ્ક્વેર ઇન્ટુ સિગ્મા ડિવાઇડ બાય આર, બરાબર છે?
તો અહીંયાથી 4 પાઈ તો કેન્સલ થઈ ગયા, બરાબર છે. રહ્યો ભાઈ એક આર, તો એક આર બી આની સાથે કેન્સલ થઈ જાય, તો આ થઈ ગયું સિગ્મા આર ના છેદમાં એપ્સાઇલોન 0, બરાબર છે. સિગ્મા આર ના છેદમાં એપ્સાઇલોન 0, બાકીની વેલ્યુ બધી પ્લેસ કરી દો. સિગ્મા આપેલો છે ધેટ ઇઝ 1 માઇક્રોકુલમ પર મીટર સ્ક્વેર, સો ધેટ ઇઝ 1 માઇક્રોકુલમ, માઇક્રોને 10⁻⁻6 લખી દઈએ, બરાબર છે. આગળ વધો. ત્યાર પછી રેડિયસ આપેલી છે સેન્ટીમીટરમાં, તો વી કેન રાઇટ ઇટ ઇન્ટુ ધી મીટર, ધેટ ઇઝ 14 × 10⁻⁻2 મીટર ડિવાઇડ બાય એપ્સાઇલોન 0, ધેટ ઇઝ 8.85 into 10⁻⁻12. તો પહેલા તો જો આપણે પાવરને અહીંયા એડજસ્ટ કરીએ, યસ ઓફકોર્સ યુ નીડ ટુ યુઝ ધી કેલ્ક્યુલેટર. તો આ 10 નો -12 છે તે ઉપર જશે એટલે +12 માંથી 2 નીકળી ગયા, અથવા તો ટોટલ જોઈ લો 6 ને 2 8, 12 માંથી 8 નીકળે 10 નો 4 ઘાત બચશે, અહીંયા 10⁻4 બચશે, બરાબર છે, +4 બચશે. હવે આને આપણે જો ડિવાઈડ કરીએ કે 14 ડિવાઈડ બાય 8.85, બરાબર છે. ખાલી 8 વડે બી ડિવાઈડ કરો તો બી તમારી પાસે 1 પોઈન્ટ સમથિંગ આન્સર આવે. ટુ બી સ્પેસિફિક પરફેક્ટ આન્સર લાવવો હોય તો એ 1.5819, બરાબર છે, 2 આવો કંઈક આન્સર આવશે. 10⁻4 વડે મલ્ટીપ્લાય કરી નાખો એટલે 4 ડિજિટને આપણે શિફ્ટ કરવા પડશે એટલે 1581.9, તો આન્સર આપણી પાસે આવશે 1581.9, બરાબર છે. એને મેચ કરતો કોઈ આન્સર છે કે? હા છે, તો 1581.9.2, બરાબર છે. અને આને આપણે 15,819.2, એને આપણે 15,820 એપ્રોક્સિમેટલી બોલી શકીએ, બરાબર છે. તો ઇટ ઇઝ નથિંગ બટ 15,820 વોલ્ટ. ધેટ ઇઝ ધી આન્સર, બરાબર છે, નિયર અબાઉટ, કારણ કે આને જ મેચ કરે છે, આને મેચ કરતો આન્સર છે, તો ધેટ્સ વાય ધ આન્સર ઇઝ સી. નેક્સ્ટ ક્વેશ્ચન. એક સુવાહક તાર ઉપર 200 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર સમાન રીતે પથરાયેલ છે. આ તારને જો 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં ફેરવી નાખવામાં આવે તો તેના કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? તમને એક તાર આપેલો છે, માની લો ધીસ ઇઝ ધી તાર, જેનો ટોટલ જે વીજભાર આપેલો છે ધેટ ઇઝ 200 માઇક્રોકુલમ, 200 માઇક્રોકુલમ, બરાબર છે. અને વ્યવસ્થિત રીતે વિતરિત છે. અહીંયા તમને કીધું છે સમાન રીતે પથરાયેલો છે, મતલબ કે યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન છે. યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન હોય ને તો આ કેસમાં એમ તો જો આપણે જો શોધવું હોય ને તો એના માટે તમે યાદ કરો પેલા રિંગ વાળા કેસ, એની અંદર આપણે ઇન્ટિગ્રેશનનો યુઝ કરતા હતા, ધ્યાન હોય તો. તમને કીધું કે આ જ તારને છે ને એક અર્ધ વર્તુળમાં ફેરવી નાખવામાં આવે છે. સો ધીસ ઇઝ ધી હાફ સર્કલ. અર્ધ વર્તુળમાં એને ફેરવી નાખ્યું, આ એનો સેન્ટર પોઈન્ટ છે, બરાબર છે. અહીંયાથી રેડિયસ કેટલી લીધી છે? આ જે હાફ વર્તુળ બનશે તેની રેડિયસ 10 સેન્ટીમીટરની, એવું તમને કહી દીધું છે કે 10 સેન્ટીમીટરની રેડિયસના અર્ધ વર્તુળમાં વિતરિત કરી નાખવામાં આવે, મતલબ કે વાળી દેવામાં આવે અને એક આ રીતનો એક અર્ધ વર્તુળાકાર તાર બનાવી દેવામાં આવે. તો એવા કેસમાં કેન્દ્ર ઉપર સ્થિતિમાન કેટલું આવશે આને લીધે? તો આ વિતરણ વાળો જ ક્વેશ્ચન થઈ ગયો સીધો. આના ઉપર ચાર્જ કેટલો છે? 200 માઇક્રોકુલમ, બરાબર છે. એકચ્યુઅલી અહીંયા લેમ્બડા કુલમ પર મીટર આપેલું હોવું જોઈએ, પણ એવું નથી આપ્યું, સીધો ટોટલ ચાર્જ જ આપી દીધો છે. તો આપણે ધારીએ ને તો એને જો સોલ્વ કરવો હોય જ્યારે વિતરણ આ રીતે નહીં આપેલું હોય, મતલબ સીધો ચાર્જ ટોટલ નહીં આપેલો, તો એવા કેસમાં તમે એક સૂક્ષ્મ ટુકડો પસંદ કરીને આગળ વધી શકો, એના ઉપરનો સૂક્ષ્મ ચાર્જ ડીક્યુ માનીને આગળ વધી શકો. જે ક્વેશ્ચન આપણે આવા સોલ્વ કરેલા જ છે, બરાબર છે. તો એ રીતે જ તમારે અહીંયા આગળ વધવાનું થાય. તો આ સૂક્ષ્મ ટુકડાને લીધે અહીંયા આવતું સૂક્ષ્મ સ્થિતિમાન, જેને આપણે ડીવી બોલીએ, તો સૂક્ષ્મ સ્થિતિમાન આપણે કેટલું લખી શકીએ? ડીવી બરાબર કે ડીક્યુ ડિવાઇડ બાય રેડિયસ. રેડિયસ કેટલી? આર, તો કે ડીક્યુ બાય આર થાય. તો ટોટલ સ્થિતિમાન કેટલું થાય? તો ઇન્ટિગ્રેશન કરવું પડે, ઇન્ટિગ્રલ ડીવી બરાબર થાય, અને એ ઇન્ટિગ્રેશનમાં કે ઇન્ટુ ડીક્યુ ના છેદમાં આર. હવે ભાઈ અહીંયા સીધી વસ્તુ છે, જોવાની વસ્તુ એ જ છે, તમે જાતે સમજી શકો કે ડીક્યુ ના છેદમાં આર. 0 થી લઈને ચાર્જ કેટલો થાય છે? લેટ્સ સે ક્યુ કુલમ બરાબર થાય છે, બરાબર છે. તો આવા કેસમાં ભાઈ રેડિયસ તો બદલાવાની નથી અને કે પણ બદલાવાનો, તો કે બાય આર તો બહાર નીકળી ગયા, કોન્સ્ટન્ટ છે એટલા માટે. ઇન્ટિગ્રેશન 0 થી લઈને ટોટલ ચાર્જ ક્યુ, મતલબ કે અહીંયાથી અહીંયા ફરશે ત્યાં ટોટલ ચાર્જ ક્યુ છે, તો એ 1 ડીક્યુ થઈ જશે. તો આનું ઇન્ટિગ્રેશન કરશો, અપર માઇનસ લોઅર કરશો, તમને કે ક્યુ ના છેદમાં આર મળશે, બરાબર છે. મતલબ કે અહીંયા કેમ કે જો ડાયરેક્ટલી આપણે જો ધારીએ તો આ ફોર્મ્યુલા યુઝ કરી શકીએ એમ છે, અને સીધું આ જ ફોર્મ્યુલા અહીંયા યુઝ કરવાનું હોય, બરાબર છે. કારણ કે અહીંયા કેવું છે કે જે વીજભાર આપણે ટોટલ વીજભાર આખો જે વિતરણ થયેલો છે ટોટલ વીજભાર જ સીધો તમને આપી દીધો છે. તો વાય વી શુડ ગો ફોર ધીસ ઇન્ટિગ્રેશન ટર્મ્સ, બરાબર છે. એ ખાલી એક ટાઈમનું વેસ્ટિંગ હશે જો તમે સમજી શકતા હોય તો. તો ડાયરેક્ટલી વેલ્યુ પ્લેસ કરી દો આની અંદર, તો 9 × 10⁻9 ઇન્ટુ
ચાર્જ ટોટલ આપેલો છે 200 માઇક્રો, એટલે કે 200 ઇન્ટુ 10 ટુ ધી પાવર -6 ડિવાઈડ બાય રેડિયસ આપણને આપેલી છે 10 સેન્ટીમીટર, એટલે કે 10 ઇન્ટુ 10 ટુ ધી પાવર -2 મીટર બોલી શકીએ. બરાબર છે. ઉડતું વળતું ઉડાડી રહીએ આપણે અહીંયા, તો અહીંયા બચશે શું? તો ભાઈ જુઓ, પહેલા તો 10, આ બે મીંડા છે ને, આ બે મીંડા છે એટલે એ 10 ના -6 માંથી 2 કાઢી નાખો પાવર, એટલે -4 થશે. 9 માંથી -4 નીકળી ગયો હશે એટલે 5 રહેશે. બરાબર છે. 9 માંથી 4 નીકળી ગયા એટલે 5 રહેશે, એટલે આ થઈ ગયું 9 દુ 18 ઇન્ટુ 10 ટુ ધી પાવર 4. બરાબર છે. ડિવાઈડ બાય આ થઈ જશે 10 નો -1. 10 નો -1 એટલે 1/10 જે ઉપર જશે એટલે પ્લસ થઈ જશે 10 નો 5 ઘાત થઈ જશે, એટલે આ થશે 18 ઇન્ટુ 10 ની 5 ઘાત. કઈ પ્રોબ્લેમ થયો? કઈ પ્રોબ્લેમ? 10 નો 5 ઘાત, સોરી 4 નહીં, 4 તો નીકળી જશે ને, 5 રહેશે, સોરી 5 રહેશે, 10 ની 5 ઘાત રહેશે, સોરી ફોર ધેટ. સો 5 ને 1 થઈ જશે 6, તો 10 ની 6 ઘાત વોલ્ટ. સો કરેક્ટ આન્સર ઇઝ એ. એ ઇઝ ધી કરેક્ટ આન્સર. આગળ વધો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. ઓકે, સો નેક્સ્ટ ક્વેશ્ચનમાં તમને શું કીધું છે? જુઓ, 30 નેનોકુલમ અને -20 નેનોકુલમ વિદ્યુતભાર ધરાવતા બે કણોને એકબીજાથી 15 સેન્ટીમીટર અંતરે રાખેલા છે, તો આ બંને કણોને જોડતી રેખાઓ પર ના કયા કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થશે? ભાઈ એનસીઆરટી લેવલનો ક્વેશ્ચન છે, તમે એનસીઆરટીમાં જોઈ ગયા છો. એવા બે બિંદુ મળશે જ્યાં આગળ તમને સેમ પોટેન્શિયલ મળશે. બરાબર, સેમ પોટેન્શિયલ નહીં, ઝીરો પોટેન્શિયલ મળશે. બંનેનો સ્થિતિમાન, કુલ સ્થિતિમાનનો સરવાળો 0 થશે. એવા બે પોઈન્ટ મળશે, એક વચ્ચેનું પોઈન્ટ અને એક બહારનો પોઈન્ટ. બરાબર છે. ખેર આ ક્વેશ્ચન એવો છે કે એની અંદર એક પોઈન્ટ શોધશો ને એટલે આપોઆપ આન્સર તમને ખબર પડી જશે. તો એક પોઈન્ટ તમારે જાતે પ્રેક્ટિસ માટે જાતે સોલ્વ કરવાનું રહેશે. બરાબર છે. એનસીઆરટીમાં તમે ભણી ગયા છો એટલા માટે. એનસીઆરટીમાં ઓલરેડી આવા બે ક્વેશ્ચન છે, એક તમારા એક્ઝામ્પલમાં છે અને એક તમારા એક્સરસાઇઝમાં છે. બરાબર છે. તો હું તમને એક પોઈન્ટ શોધીને આપીશ, બીજું પોઈન્ટ તમારે જાતે શોધવાનું રહેશે, કારણ કે અહીંયા એક પોઈન્ટથી તમને આન્સર મળી જ જશે. બરાબર છે. કયો ઓપ્શન આવશે તે મળી જશે. 20 નેનોકુલમ. માની લો કે પહેલું પોઈન્ટ છે આ બેની વચ્ચેનું, બીજું પોઈન્ટ બહારનું પોઈન્ટ છે, તમારે જાતે શોધવાનું છે. પહેલું પોઈન્ટ છે વચ્ચેનું. હવે અહીંયા કેમ કે એ પોઈન્ટનું બી સેન્ટીમીટરમાં ડિસ્ટન્સ આપેલું છે, તો એટલા માટે આપણે એને મીટરમાં કન્વર્ટ નથી કરવાનું. તો આ ટોટલ ડિસ્ટન્સ જે તમને આપેલું છે ધેટ ઇઝ 15 સેન્ટીમીટર. ધેટ ઇઝ 15 સેન્ટીમીટર. બરાબર છે. માની લો કે જે પોઈન્ટ આગળ સ્થિતિમાન 0 થાય છે, બરાબર છે, એ પોઈન્ટ છે લેટ્સ સે P, અને એ પોઈન્ટ અહીંયાથી x સેન્ટીમીટરે આવેલું છે, તો ઓબ્વિયસલી બીજા પોઈન્ટથી, બીજા ચાર્જથી એ 15 - x સેન્ટીમીટરે હશે, તે આપણે બોલી શકીએ. બરાબર છે. સમજી પણ શકાય. તો વીપી બરાબર 0 છે, અને વીપી શું છે? માની લો કે આ ચાર્જ 1 છે અને આ ચાર્જ 2 છે, તો વીપી બરાબર 0 છે. આ પોઈન્ટ એવું છે કે જ્યાં આગળનું નેટ પોટેન્શિયલ 0 છે, એટલે કે વીપી બરાબર 0. અને આ વીપી કેટલો થશે? તો 1 ઉપર મૂકેલા ચાર્જને લીધે આવતો પોટેન્શિયલ વત્તા 2 ઉપર મૂકેલા ચાર્જને લીધે આવતો પોટેન્શિયલ, મતલબ કે બંનેના સરવાળા બરાબર થશે. એટલે કે હું એને બોલી શકું V1 પ્લસ V2 બરાબર 0. નાઉ વોટ ઇઝ V1? ધન વીજભાર છે, ધન વીજભારનું પોટેન્શિયલ ધન હોય, અને મેં લેક્ચરમાં બી સમજાવેલું હતું કે એક કરતા વધારે ચાર્જ આવેલો તો એવા કેસમાં કોઈ પર્ટિક્યુલર પોઈન્ટ આગળ સ્થિતિમાન એટલે દરેક આજુબાજુના ચાર્જના દ્વારા આવતા ઇન્ડિવિજ્યુઅલ પોટેન્શિયલનો સરવાળો. બરાબર છે. તો V1 બરાબર આ થશે K ઇન્ટુ 30 નેનોકુલમ. તો એને હું 30 નેનો ડિવાઈડ બાય બંને વચ્ચેનું અંતર ધેટ ઇઝ x. ઋણ વીજભાર વડે આવતું સ્થિતિમાન નેગેટિવ હોય એટલા માટે હું એને માઇનસ લખીશ, -K 20 નેનોકુલમ ડિવાઈડ બાય બંને વચ્ચેનું અંતર, that is 15 - x, that is equals to 0 છે. તો આ ટર્મને પેલી બાજુ લઈ જાઓ, રાઈટ હેન્ડ સાઈડ શિફ્ટ કરશો એટલે આ થશે K ઇન્ટુ 30 નેનો ડિવાઈડ બાય x, that is equals to K ઇન્ટુ 20 નેનો ડિવાઈડ બાય 15 - x. અહીંયાથી K કેન્સલ, નેનો નેનો કેન્સલ, એક 0 બી કેન્સલ, એટલે બચે છે શું અહીંયા? તો 3/x, that is equals to 2 ના છેદમાં 15 - x. બરાબર છે. તો ચોકડી ગુણાકાર કરી નાખો. સો 3 ઇન્ટુ 15 - x, that is equals to twice x. 15 તારી 45 થશે, -3x, that is equals to 2x. 3 ને 2 5 થઈ ગયા, એટલે 45 બરાબર 5x. સો અહીંયાથી x ની વેલ્યુ કેટલી આવશે? 9 સેન્ટીમીટર. બરાબર છે. ધેટ યુ કેન સે.
તો આ આવી ગયું 9 સેન્ટીમીટર, મતલબ કે જાતે જોઈ લો 9 સેન્ટીમીટર વાળો આપણી પાસે એક જ ઓપ્શન છે, એન્ડ ધેટ ઇઝ ધી આન્સર ઇઝ ડી. તો આ સિવાય તમે બહારનું બિંદુ શોધવું હોય તો અહીંયા વચ્ચે પ્લસ લઈને હવે જાતે સોલ્વ કરી શકો. તો વચ્ચે પ્લસ લેશો એટલે તમને આન્સર મળશે 45 સેન્ટીમીટર. બરાબર છે? ધેટ યુ ઓલરેડી નો, એનસીઈઆરટી માં ભણી ગયા છો, આવા ક્વેશ્ચન કરી ગયા છો. બરાબર છે? સો એ તમે જાતે કરશો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. એક વિદ્યુત ક્ષેત્રમાં બિંદુઓ P અને Q આગળ વિદ્યુત સ્થિતિમાન અનુક્રમે 10 વોલ્ટ અને -4 વોલ્ટ છે, તો 100 ઇલેક્ટ્રોન્સને P થી Q સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેટલું હશે? અગેન વર્ક ડન, પોટેન્શિયલ ડિફરન્સ ઇઝ ઇક્વલ્સ ટુ વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ ડિવાઇડ બાય ચાર્જ. બરાબર છે? તો આ ફોર્મ્યુલાનો જ આપણે ઉપયોગ કરીશું. અહીંયા કેવા શું માંગે છે? તો આ પોઈન્ટ P છે, અહીંયાથી આપણે 100 ઇલેક્ટ્રોનને Q ઉપર લઈ જવા માંગીએ છીએ. બરાબર છે? 100 ઇલેક્ટ્રોનને P થી Q લઈ જવા માંગીએ છીએ, અને એના માટે તમને કીધું છે કે અહીંયાથી અહીંયા લઈ જવા માટે એક્સટર્નલ એજન્ટે કેટલું વર્ક કરવું પડશે એ શોધો. અને P પોઈન્ટ જે છે એ 10 વોલ્ટે છે અને Q પોઈન્ટ છે એ -4 વોલ્ટે છે. બરાબર છે? મતલબ કે આ ફાઇનલ થશે, આ ઇનિશિયલ થશે. એન્ડ વી નો ધેટ what is the formula of potential difference? That is delta V is equals to work done by external agent divide by charge. અહીંયા જો બોલવા જાઉં તો ચાર્જ કેટલો થશે? તો ભાઈ it is nothing but 100 times charge of electron. બરાબર છે? 100 times charge of electron. એને QE નહીં લખું તો ખાલી E પણ લખી શકું ને. ચાર્જ ઓફ ઇલેક્ટ્રોન 100 E, એક ઇલેક્ટ્રોનને થોડી લઈ જવાનું છે, 100 ઇલેક્ટ્રોનને લઈ જવાની વાત કરી છે. બરાબર છે? તો આના બરાબર થશે. So work done by external agent શું લખી શકાશે? It is nothing but 100 times E into delta V. Now what is the formula of delta V? Final potential minus initial potential. So 100 times E into final potential એટલે potential at Q minus initial મતલબ કે potential at point P. બરાબર છે? હવે બધી વેલ્યુ પ્લેસ કરો. So it is 100 into ઇલેક્ટ્રોનનો ચાર્જ નેગેટિવ -1.6 into 10 to the power -19 કુલમ. બરાબર છે? VQ નેગેટિવ છે, -4 વોલ્ટ છે, માઇનસ VP that is 10 વોલ્ટ છે. તો તમે સમજી શકો આ શું થશે? ઇટ ઇઝ નથિંગ બટ ઇક્વલ ટુ, આને લખાશે -1.6 into 10 to the power -19 માંથી 2.100 ના નીકળી ગયા એટલે કેટલા રહી ગયા? -17 into 10 ને 4 -14. બરાબર છે? સો ધીસ ઇઝ ધી વેલ્યુ. સો આને આપણે ફર્ધર મલ્ટીપ્લાય કરી નાખીએ. સો આ થશે ભાઈ માઇનસ માઇનસ, પહેલા તો જો સમજી શકાય છે કે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. બરાબર છે? અને આ થશે કંઈક 14 ગુણ્યા 16 અને એમાં પોઈન્ટ કટ કરશો એટલે 22.4, 224 થાય એટલે 22.4. એ પોઈન્ટ કટ કરવો પડશે ને 1.6 નો. 224 થશે મલ્ટિપ્લિકેશન, પણ એમાં એક પોઈન્ટ શિફ્ટ કરવો પડશે એટલા માટે 22.4 લખાશે. તો ઇટ ઇઝ 22.4 into 10 to the power -17. બરાબર છે? ઓર એને તમારે 17 છે એક પોઈન્ટને શિફ્ટ કરશો તો એ આન્સર તમને મળશે 22.4. ઓર એક પોઈન્ટને આપણે લેફ્ટ હેન્ડ સાઈડ શિફ્ટ કરીએ તો 2.24 into 10 to the power -16. બરાબર છે? તો આટલા જૂલ વર્ક કરવું પડશે. જો વર્ક ડન જે બી આવ્યું એ પોઝિટિવ મળે છે. વર્ક ડન જે બી આવે છે એ પોઝિટિવ મળે છે. સો વિચ વન ઇઝ ધ કરેક્ટ આન્સર? કરેક્ટ આન્સર ઇઝ A. A ઇઝ ધ કરેક્ટ આન્સર. બરાબર છે? તો મિત્રો અહીંયા આપણે આજનો આપણો લેક્ચર પૂરો કરીશું. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેટ એન્જોય યોર ડે. બાય.